હાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય ખરાબ થઈ ગઈ છે। માનવ સર્જિત આફતને કારણે જનજીવન ખોરવાયું છે। વરસાદની સિઝન શરૂ થાય એટલે ભાલ પંથકમાં જળબંબાકાર થઈ જ જાય। તાજેતરના વરસાદમાં મીઠાના અગરોના પાળા નહીં હટાવાતા સમગ્ર ભાલ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। ચોમાસું આવે અને ભાલ પંથકના ગામોના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે। વર્ષોથી વરસાદ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી। 3 જિલ્લાની 14 નદીના પાણીનો નિકાલ દરિયાઈ માર્ગ દ્વારા થાય છે, પરંતુ તેમાં મીઠાના અગરનો અવરોધ રહે છે। વરસાદ વરસતા ભાવનગર, ઉમરાળા અને વલભીપુર તાલુકાના ગામોમાં તારાજી સર્જાય છે। ભાલ પંથકના ગામોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સરકાર દ્વારા મન ફાવે તે રીતે મીઠાના અગરોને અપાયેલી મંજૂરીઓ અને મીઠાના અગરોમાં કરવામાં આવેલા પાળાને કારણે કાળુભાર, વેગડ, શેત્રુંજય, માલેશ્રી, ઘેલો, કેરી સહિતની નદીઓના પાણી દરિયામાં જતા અવરોધાય છે, જેથી આ પાણી ભાવનગર, વલભીપુર અને ઉમરાળા તાલુકાના ગામોમાં ફરી વળે છે। ચોમાસાના પ્રારંભમાં જ ભાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય દયનીય બની ગઈ છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને અસરગ્રસ્ત લોકોને અન્ય સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ભાલ પંથકના ગામોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખોરવાઈ ગયું છે। હાલમાં ખાસ કરીને માઢિયા, સનેસ, સવાઈનગર, ખેતા ખાટલી સહિતના ગામોમાં પાણી ફરી વળતા બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યારે માઢિયા જીઆઈડીસીની હાલત તો એવી છે કે કોઈ જગ્યાએ જમીન જ દેખાતી નથી। આખી જીઆઈડીસીમાં પાણી ફરી વળ્યા છે। નવા માઢિયા ગામે આવેલ અને આસપાસના ગામને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી ફરતે પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। અંબાજીમાં ભારે વરસાદને કારણે પહાડો રડી પડ્યા, રસ્તા પર પથ્થરોનો વરસાદ થયો। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। સવારથી મેઘરાજાએ કરેલા મંડાણને કારણે નદીઓ તોફાની બની ગઈ છે, તો રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે। બનાસકાંઠા અને અંબાજીમાં સવારથી મેઘ પતરામણી ધમાકેદાર જોવા મળી। દાંતા તાલુકામાં મુશળધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે। બીજી તરફ અંબાજી દર્શન કરવા આવતા ભક્તોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે નદીઓનું જળસ્તરમાં વધારો થયો। અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા છે। ધોધમાર વરસાદથી દાંતાના ઘણા વિસ્તારો પેટમાં ફેરવાઈ ગયા છે। બીજી તરફ સતત વરસાદને કારણે આંબા ઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા। રોડ પર પથ્થરો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। એક સાઈડનો રોડ બ્લોક થઈ ગયો હતો। પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે પોલ ખુલ્લી કાઢી છે। ઉત્તર ગુજરાત માટે આગાહી 36 કલાક ભારે છે। હવામાન નિષ્ણાંતોએ ભારે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આગામી 3 દિવસ આકરા સાબિત થઈ શકે છે। હવામાન નિષ્ણાંતોના મતે આગામી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 12 જિલ્લા એવા છે જેને મેઘરાજા ગમરોળી શકે છે। તો 24 થી 36 કલાક વરસાદનું જોર રહી શકે છે। નિષ્ણાંતના મતે 4 થી 8 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં સવારથી મેઘરાજા મંડાણ કરીને બેઠા છે।